હેલો ગાઈસ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અને અત્યારે છે ઇવનિંગના 7:30 જેવું છે એ થઈ ગયું છે. અને અત્યારે હું જઈ રહ્યો છું દીવાબત્તી કરવા માટે. સો ગાઈસ, અત્યારે દીવાબત્તી ને એવું છે મેં કરી લીધું છે. અને અત્યારે હવે થોડુંક જમતા એ ખાતા એ થોડું. અને ત્યાર પછી જમીને આપણે જવાનું છે ખેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. અને અત્યારે જોઈએ વરસાદ ને એવું છે તો મેળો ને એવું હોય કે ના હોય, તો ચાલો આપણે આટો મારતા આવીએ. સો ગાઈસ, જમવામાં શેનું શાક બન્યું તો બનેલું છે ગુવારનું શાક. તો ચાલો જમી લઈએ. સો આકાશ આવી ગયો અત્યારે દૂધ લેવા માટે જાય. કેમ છો બધા? મજામાં? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સો ગાઈસ, અત્યારે ઇવનિંગના 8 વાગી ગયા છે. અને ચાલો હવે અત્યારે જઈએ. સો હેલો ગાઈસ, તો અત્યારે છે નાઇટના 9 વાગી ગયા છે. અને અત્યારે હું આવી ગયો છું ખેલા સોમનાથ. તો અત્યારે છે ઉપર માઉન્ટેન છે, તો એની ઉપર એક ટેમ્પલ આવેલું છે, મંદિર આવેલું છે. તો એ જગ્યા ઉપર હું જઈ રહ્યો છું દર્શન કરવા માટે. અત્યારે મારી પાસે એક્સટર્નલ જે માઇક હોય એ ખરાબ થઈ ગયું છે, તો બહારનો જે વોઇસ એ વધારે આવશે અને મારો વોઇસ એ ક્લિયર નહીં આવે. સો લેટ્સ ગો. અત્યારે અમે ઉપર તરફથી જઈ રહ્યા છીએ દર્શન કરવા. સો હેલો ગાઈસ, તો અત્યારે હું આવી ગયો છું માઉન્ટેન ઉપર. તો ત્યાંથી જે કેવો વ્યૂ આવે છે એ અત્યારે સો ગાઈસ, અત્યારે હું જઈ રહ્યો છું નીચે મંદિર છે, તો એ ટેમ્પલ ઉપર દર્શન કરવા માટે. મહાદેવ ભગવાનનું મંદિર છે, તો એ જગ્યા ઉપર જઈ રહ્યો છું દર્શન કરવા માટે. સો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 10. અને અત્યારે ઉપર છે એ દર્શન કરીને અમે નીચે આવી ગયા છે. અને અત્યારે ખેલા સોમનાથ ટેમ્પલ છે, નીચેનું મંદિર આવેલું છે, એ જગ્યા ઉપર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. સો ગાઈસ, આ ભાઈએ મારી ચેનલને કરી લીધી છે સબસ્ક્રાઇબ. સો ગાઈસ, આ ભાઈએ સબસ્ક્રાઇબ કરી લીધી અમારી ચેનલને. સો ગાઈસ, અહીંયા આવીને જોયું તો મેળામાં અમને મળી ગયા ઇલકભાઈ. સો ગાઈસ, મેળામાં તો અત્યારે આવી ગયો, બટ અહીંયા મારો વોઇસ ને એવું છે એ કાંઈ નહીં સંભળાય, કેમ કે અહીંયા બહારનો જે વોઇસ ને એવું છે એ વધારે આવે છે. ગીત ને એવું બધું છે, સોંગ ને એવું બધા અહીંયા વગાડે છે. અને બહારના જે લોકો છે એનો અવાજ ને એવું છે એ વધારે આવે. અત્યારે છે એ 11:30 જેવું થઈ ગયું છે, તો પણ અહીંયા લોકોની જે ટ્રાફિક છે એ કેટલી બધી છે. તો અત્યારે આગળ તરફ છે મેળામાં છે જઈ રહ્યો છે. સો લેટ્સ ગો. કોના હિસકામાં બેઠેલા છે જરા કોમેન્ટ કરી દેજો. સો ગાઈસ, બિઝનેસ તો જો બધા મેળામાં રાધેશ્યામના ગોળા તો જોવા મળી જ જાય. સો ગાઈસ, કોઈ ખાઈ રહ્યું હતું સૂતર ફેણી, તો કોઈ મારી જેવું હેલ્ધી ખાવાનું પસંદ કરતા હોય તો એ ખાઈ રહ્યા હતા મકાઈના બૂટા. અને કોઈ ખાઈ રહ્યા હતા તરબૂચ, વોટરમેલોન, જે હેલ્ધી હોય. અને આ ભાઈનું હાઇજીન મસ્ત હતું. કોઈ ખાઈ રહ્યું હતું ચેકેલી માંડવી. સો હેલો ગાઈસ, તો અત્યારે હું મેળામાંથી બહાર આવી ગયો છું, કેમ કે ત્યાં એટલી બધી ટ્રાફિક હતી ને. અત્યારે નાઇટના 12 વાગી ગયા છે, તો પણ પબ્લિક છે કેટલી બધી, કેટલા લોકોને છે આવી ગયા હતા.
તો ભીડ ને એવું હતું અને મારો વોઇસ ને એવું તો ત્યાં સંભળાતો જ નહોતો. તો અત્યારે હું બહાર આવી ગયો છું.